સુરતની વાત કરીએ તો સુરતમાં આકરી ગરમીને લઈને ડીઈઓએ માર્ગદર્શિકા જાહેર કરી છે। સુરતમાં વિદ્યાર્થીઓને લૂથી બચવા માટે મેદાનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પંખા સહિતની વ્યવસ્થા વર્ગખંડમાં યોગ્ય રીતે રાખવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તમામ શાળાઓમાં હીટવેવના પાઠ ભણાવવા માટેની પણ સૂચના અપાઈ છે। તો શાળાના યુનિફોર્મમાં પણ છૂટછાટ આપવાની સૂચના અપાઈ છે। જરૂર પડે તો શાળાએ બ્લેઝરથી વિદ્યાર્થીઓને મુક્તિ આપવા માટેની પણ સૂચના ડીઈઓએ આપી છે। ઉનાળાની સિઝનની અંદર ગરમી ખૂબ જ પડી રહી છે, તે બાબતની તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને મેદાની પ્રવૃત્તિ ન કરાવવા માટે દરેક શાળાઓને જણાવવામાં આવ્યું છે। બાળકોના યુનિફોર્મથી લઈ એ બાબતમાં પણ તકેદારી રાખવી, વિદ્યાર્થીઓ વધુમાં વધુ પાણીનો પીવે કે જેથી કરીને વિદ્યાર્થીઓને ડિહાઇડ્રેશન કે તેવી કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને લીંબુ શરબત, છાશ એ પ્રકારની શાળાની અંદર જે નાસ્તો આપવામાં આવતો હોય એ પ્રકારની વ્યવસ્થા કરવી જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર પાણીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાઈ રહે તે માટેની વ્યવસ્થા કરવા માટે શાળાઓને જણાવવામાં આવ્યું છે।